સમગ્ર ગુજરાતમાં હાલ બાર એસોસિએશનની ચૂંટણીઓ ચાલી રહી છે, તેમાં મહીસાગર જિલ્લાની અંદર પ્રમુખ પદના દાવેદાર તરીકે 3 ઉમેદવારો અત્યારે હાજર છે, જેની અંદર એક છે જસવંત કુમાર એટલે કે જસુભાઈ લાલજીભાઈ બારોટ, અને બીજા છે શાંતિલાલ પંડ્યા, અને ત્રીજા છે જયંતિલાલ મકવાણા. હવે આપણી જોડે ઉમેદવાર તરીકે જસવંતભાઈ બારોટ હાજર છે, તે શું કહી રહ્યા છે તે ધ્યાનથી સાંભળો. નમસ્કાર મિત્રો, હું મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ઉઠંબા ગામ, જેને આપણે ગુજરાત સરકારશ્રીએ તાલુકો જાહેર કર્યો છું, ત્યાંથી છું. હું પોતે નાનપણમાંથી સામાજિક કાર્યકર તરીકે કાર્ય કરતો આવ્યો છું, અને ત્યાર પછી જે અન્યાયનો ભોગ બન્યો, અને ત્યાર પછી મારા દિલમાં એવું થયું કે હું પોતે અન્યાયનો ભોગ બન્યો છું, હું ન્યાય કઈ રીતે લઉં જેથી ન છૂટકે મારે વકીલાતના વ્યવસાયમાં આવું, અને તમામ ગુજરાત હોય, ભારત હોય કે જ્યાં જરૂરિયાતવાળા દર્દીઓ હોય, જનતા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય કે વકીલ મિત્રો હોય, જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં સરકારમાં રજૂઆત કરી, કલેક્ટર હોય, પોલીસ વિભાગ હોય કે કોઈ પણ જગ્યાએ નિસ્વાર્થ ભાવે મેં સેવા કરી છે. હવે બીજી રીતે જોવા જઈએ તો હાલમાં હું મહીસાગર જિલ્લામાં લુણાવાડા બાર એસોસિએશનના પ્રમુખ પદ અનુક્રમ નંબર 1 પર ઊભો છું. મને ઘણા બધા વકીલ મિત્રો આશરે 8-1 મહિનાથી મને કહેતા હતા કે તમારા જેવાને અહીંયા બારમાં જરૂર છે, કે વકીલોના પ્રશ્નો અટવાયેલા હોય છે કંઈક ને કંઈક કારણસર, ચાહે પોલીસ હોય, નામદાર કોર્ટ હોય કે અન્ય કોઈ પણ જગ્યાએ નાના અમથા બનાવ બનતા હોય, એના નિરાકરણ માટે કોઈ સક્ષમ નેતા કોઈ છે નહીં, માત્ર હોદ્દા પૂરતા હતા. પરંતુ મને જ્યારે તમામ વકીલોએ અને સિનિયર વકીલ સાહેબે જ્યારે મને એમની લાગણી અને માગણીને માન આપીને એમણે મને જ્યારે ઊભો કર્યો હોય, ત્યારે હું 100% એમને ખાતરી આપું છું કે મહીસાગર જિલ્લાના તેમજ અન્ય કોઈ પણ જિલ્લાના વકીલ મિત્રો, સિનિયર સાહેબોને કોઈ પણ પ્રકારના પ્રશ્નો હશે, ચાહે કલેક્ટર કચેરીના હોય, પ્રાંત કલેક્ટરના હોય, પોલીસ વિભાગના હોય, નામદાર કોર્ટના હોય, એવા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હું નિસ્વાર્થ ભાવે 1 રૂપિયો લીધા વગર તમામની પડખે રહીશ. જરૂર પડશે તો વકીલો જો ફરિયાદી ના બનતા હોય તો હું જાતે બનીશ, એની હું ખાતરી આપું છું. અને તમામના હિત, જે ન્યાયનો હેતુ, જે ડૉક્ટર બાબા સાહેબે જે સંવિધાન આપણાને આપ્યું છે, બંધારણીય જે હક્કો છે, એ હક્કો, સમાન હક્કો દરેકને મળી રહે, એના માટે 100% પ્રયત્ન કરીશ. હાલમાં કલેક્ટર કચેરીમાં મેં કલેક્ટર સાહેબને રજૂઆત ગઈકાલે કરી છે કે વકીલોના બેઠક વ્યવસ્થાના પ્રશ્નો છે, ત્યાં આરટીએસ કેસો પ્રાંત કલેક્ટરમાં બેસવાની વ્યવસ્થા નથી. એ અહીંયા અમારે નામદાર કોર્ટમાં આવતા હોય છે ત્યારે ખુરશી બેસવાની તમામ સગવડો હોય છે, પણ સરકારી કચેરીમાં જઈએ તો વકીલને માનપાન જળવાતું નથી, એમને બેસવાની વ્યવસ્થા નથી હોતી. એની પણ રજૂઆત કરી છે, આજે મિટિંગ પણ કરવાના છીએ. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યાં વકીલ મિત્રોને જ્યાં અન્યાય થશે ત્યાં હું અડીકમ ઊભો રહીશ, અને સરકારની સાથે રહીને, સરકારને સાથે રાખીને, સરકારની જે કંઈ યોજના હશે વકીલ હિત માટે, એ તમામ યોજનાઓ હું અપાવીને રહીશ. ચાહે બાર કાઉન્સિલ હોય, નામદાર ગુજરાત હાઈકોર્ટ હોય કે નામદાર સરકાર હોય, તમામની સાથે આટલા વર્ષોથી મેં સંબંધો બનાવ્યા છે. કઈ રીતના વકીલ મિત્રો માટે, હિત માટે કરવું જોઈએ, જનતા માટે કઈ રીતના કરવું જોઈએ, એનો મારે આશરે 36 વર્ષ ઉપરાંતનો તમામ પ્રકારનો અનુભવ છે. એટલે દરેક વકીલ મિત્રો મહીસાગર જિલ્લાના તથા આજુબાજુના જે કંઈ વકીલ મિત્રો આવતા હોય, એમના જુનિયરો હોય, એમને સાથ સહકાર મને અનુક્રમ નંબર 1 પર મત અપાવે, અને એમના આવનારા દિવસોમાં જે મેં સેવા કરી છે ને વધુ સેવા કરવાનો મને મોકો મળે તે માટે મત અપાવવા નમ્રભરી વિનંતી છે. અરજ છે. જય હિન્દ, જય